નમસ્કાર મિત્રો, આપ સૌ સ્વસ્થ હશો એવી અપેક્ષા સાથે હું કરણ પરમાર થોડી વિગતો સાથે પાછો રજૂ થયો છું. એક માઇક્રો ઓર્ગેનિઝમ કોરોના વાયરસ અને એણે જે દુનિયામાં પરિવર્તન આણ્યું છે અને એ પરિવર્તનમાં એજ્યુકેશન ક્ષેત્ર પણ પરિવર્તિત થયું છે. સૌથી વધારે આપણે ટેકનોલોજીના માધ્યમથી આ સમયમાં એકબીજા સાથે જોડાયેલા રહ્યા. છેલ્લા 4 મહિનાની તમે તમારી હિસ્ટ્રી તપાસો તો તમને ખબર હશે કે જો ટેકનોલોજી ન હોત, મોબાઈલ ન હોત, કોમ્યુનિકેશન ન હોત તો આપણે આ સમય છે એ કદાચ આટલા સરળતાથી પસાર કરી શક્યા ન હોત. શિક્ષણની વ્યાખ્યા પણ બદલાઈ છે અને એ બદલાયેલી વ્યાખ્યાની સાથે તાલ મિલાવીને અભયમ અકાદમી પણ આપણી સમક્ષ રજૂ થઈ રહ્યું છે લાઈવ એપ્લિકેશનના માધ્યમથી. જેમ ક્લાસરૂમમાં આપણે લાઈવ ભણતા હોઈએ એ જ રીતે એવા જ અનુભવ સાથે લાઈવ ભણવાનો ટેકનોલોજીના માધ્યમથી તમને લાહવો મળવાનો છે. વિષય નંબર 4 અંગ્રેજી વ્યાકરણ એટલે કે ઇંગ્લિશ ગ્રામર આજે રજૂ કરી રહ્યા છીએ. આ ઇંગ્લિશ ગ્રામર ટેકનોલોજી તમે વાપરતા થયા છો, ટેકનોલોજીમાં જે બૂસ્ટ આવ્યો છે એના ઉપયોગમાં, અને એનાથી એક બાબત આપણને સમજાય છે કે ટેકનોલોજીનું જ્ઞાન અને સાથે સાથે અંગ્રેજીનું જ્ઞાન આ બંને જેનું પાકું હશે એ આવનારા સમયમાં જીતશે, વિજેતા બનશે. અન્ય રાજ્યોની સરખામણીમાં આપણે ગુજરાતીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ ખાસ કરીને આ વિષયમાં થોડા કાચા પડતા હોય છે. અને આ વિષય એટલા માટે કાચો હોય છે, યા તો આપણે પ્રાથમિક શાળાથી લઈ અને અત્યાર સુધી એ પાયાગત રીતે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા નથી હોતા, અથવા અંગ્રેજી ભાષા આપણને વ્યવસ્થિત રીતે શીખવવામાં આવી નથી હોતી. અને પરિણામે જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં એન્ટ્રી કરીએ છીએ ત્યારે આ ભાષા આપણને સૌથી વધારે અડચણરૂપ નીવડે પરીક્ષા પાસ થવા માટે અને નોકરી મેળવવા માટે. મેં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ જોયા છે કે આ એક વિષયમાં પારંગત ન હોવાને કારણે ઘણી બધી પરીક્ષાઓમાં 1 ઇંચ માટે રહી જતા હોય. તો અંગ્રેજી ભાષા બહુ સરળ રીતે અને તમને બહુ સરળ ભાષામાં સમજાય એ રીતે સમજાવવા માટે આપણી અભયમ લાઈવ એપ્લિકેશનની અંદર એસપી સાહેબ સંદીપ પટેલ, ડૉક્ટર સંદીપ પટેલ સર, કે જેનું અમારા ભાવનગર ક્ષેત્રમાં બહુ બહોળા પ્રમાણમાં એનું ખ્યાતનામ નામ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ હવે એમના બહોળા જ્ઞાનનો લાહવો લઈ શકે, લાભ લઈ શકે અને પાયાગત વ્યાકરણ અંગ્રેજીનું જેમાં વિદ્યાર્થીઓને સૌથી મોટી તકલીફ પડતી હોય એ ભણી શકે. એ બેચ આપણે આવતી 24 તારીખ 24 જુલાઈ શુક્રવાર 2020ના દિવસે અંગ્રેજી વ્યાકરણની લાઈવ બેચ. લાઈવ બેચ એટલે શું? તો કે લાઈવ બેચ મતલબ કે એક ચોક્કસ સમયે સર છે એ તમને લાઈવ ભણાવશે. એ ચોક્કસ સમયે તમે ઘર બેઠા એ લાઈવ લેક્ચર નિહાળો. લેક્ચર દરમિયાન તમને કોઈ ક્વેરી નીકળે, કોઈ પ્રશ્ન પૂછવાનો થાય તો લાઈવ ચેટના માધ્યમથી તમે પ્રશ્ન પૂછી શકો. એ લાઈવ બેચ આપણે અભયમ અકાદમીના માધ્યમથી તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. અંગ્રેજી ગ્રામર 24 જુલાઈ તારીખ નોટ ડાઉન કરી લેજો મિત્રો. 24 જુલાઈ 2020 શુક્રવારના દિવસે આપણે આ બેચ ચાલુ કરશું. આ બેચની વિશેષતાઓ અને એની માહિતી માટે બેચનો સમયગાળો રહેશે 4 મહિના. સમય રહેશે સાંજે 7 થી 9 લાઈવ. આ બેચ છે એ વીકમાં 3 દિવસ ચાલશે, સોમવાર, બુધવાર અને શુક્રવાર. સોમ, બુધ, શુક્ર, વીકમાં 3 દિવસ, રોજ સાંજે 7 થી 9 અંગ્રેજી વ્યાકરણ ભણાવવામાં આવશે લાઈવ. 30 માર્ક્સની દર અઠવાડિયે ટેસ્ટ લેવામાં આવશે કે જે 3 લેક્ચર તમે અઠવાડિયામાં ભણ્યા છો એ લેક્ચરના મૂલ્યાંકન માટે ઓનલાઈન ટેસ્ટની સુવિધા છે. અને એ ઓનલાઈન ટેસ્ટ આપ્યા પછી તમે મૂલ્યાંકન કરી શકશો કે કમ્પેરેટિવલી જેટલા વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી એના કમ્પેરિઝનમાં તમારું લેવલ કેટલું છે, તમારે શું કરવાનું બાકી છે, ફરીવાર રિવાઇઝ કરવાનું છે. જો કોઈને કદાચ આ લેક્ચર બાય કોઈ ઇન્ટરનેટની ખામી કે એવા કોઈ પ્રોબ્લેમને કારણે મિસ થઈ જાય તો રેકોર્ડેડ લેક્ચર પણ અનલિમિટેડ ટાઈમ સુધી જોઈ શકશે. અનલિમિટેડ મીન્સ કે આ 4 મહિનાનો જે વેલિડિટી છે એ 4 મહિનાની વેલિડિટીમાં બેચ પૂરી થાય એ દરમિયાન તમે જોઈ શકશો રેકોર્ડેડ લેક્ચર. કદાચ કોઈ લેક્ચર રિવાઇઝ કરવાનો હોય તો એ પણ કરી શકાશે.
આગળ વાત કરી એમ બહોળા પ્રમાણ બહુ મોટું નામ છે સંદીપ પટેલ સર, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 15 કરતાં વધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઓલરેડી પાસ કરી છે, 20 કરતાં વધારે ગવર્મેન્ટ જોબ મેળવી ચૂક્યા છે અને વટથી ઘણી બધી સરકારી પરીક્ષાઓ પાસ કરી નોકરીઓ જતી કરી છે, કેમ કે મૂળ શિક્ષકનો જીવ છે અને એ મૂળ શિક્ષકનો જીવ એ શિક્ષક બનીને જ જંપે. એટલે છેલ્લા 16 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સ્પોકન ઇંગ્લિશ મતલબ કે અંગ્રેજી વ્યાકરણના ક્ષેત્રમાં જોડાયેલા છે અને એ 16 વર્ષના અનુભવના નિચોડ સ્વરૂપે આ બેચ જ્યારે તમે ભણશો ત્યારે તમને આઈડિયા આવશે કે અંગ્રેજી વ્યાકરણ અઘરું નથી, પણ એની રજૂઆત હંમેશા અઘરી હોય છે અને એ રજૂઆત બહુ સરળ અને તમને સફળ બનાવવા માટે આપણે અભયમ અકાદમીના બહુ મોટા મંચ ઉપર એટલે કે અભયમ લાઈવ એપ્લિકેશન ઉપર રજૂ કરી રહ્યા છીએ. તો હું અત્યારે સાહેબને જ વિનંતી કરીશ કે આગળ જે અંગ્રેજી વ્યાકરણનું જે તમને માહિતી આપવાની છે કે ભાઈ વિષય કયો રહેશે, કઈ રીતે ભણશું, આ બધી બાબતો માટે હું સંદીપ સર, ડૉક્ટર સંદીપભાઈ પટેલને જ વિનંતી કરું કે તેઓ આવે અને આપણને માહિતગાર કરે. હલો દોસ્તો, સ્વાગત છે અભિયમ લાઈવમાં. વાત કરીએ આપણા ઇંગ્લિશની. એના પહેલાં એક વાત, ઇફ યુ રેસ્ટ યુ વિલ રસ્ટ. જો તમે આરામ કરવા રહેશો તો તમારી બરબાદી ચોક્કસ છે. આરામ જેને જીવનમાં લક્ષ્ય છે, ધ્યેય પ્રાપ્તિ કરવી છે, એના માટે સૌથી વધારે નડતી એક બાબત છે. આપણે જાણીએ છીએ કે કોરોના કાળમાં આ અત્યારનો જે સમયગાળો છે એ આપણને થોડા આપણી જે સામાન્ય જીવન છે, જીવનશૈલી છે એમાં થોડા આપણને છે એ પાછળ રાખે, પણ આપણી માનસિકતાને કોઈ પાછળ રાખી શકે નહીં. જો આપણી માનસિકતા આપણે બનાવી લીધી છે કંઈક કરવું છે તો આ સમયગાળો પણ આપણને સદુપયોગમાં નીવડે અને પરિણામલક્ષી સાબિત થાય એવો સમયગાળો છે. મિત્રો, વાત કરું કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે, સરકારી નોકરીઓ મેળવવા માટે પરીક્ષાઓની તૈયારી, એનો યોગ્ય સમય કયો? શું પરીક્ષાનું નોટિફિકેશન આવે પછી? શું પરીક્ષાની જાહેરાત થાય પછી? શું ફોર્મ ભરાય પછી? નહીં, આજનો દિવસ એ જ પરીક્ષાલક્ષી સમય છે. આજથી જ તૈયારીઓ ચાલુ કરવી જોઈએ. મને આનંદ થાય છે કે આ સમય એવો છે કે જે સમયે પ્રથમવાર મને મારા રોજિંદા જીવનશૈલીમાંથી સમય આપ્યો છે અને હું આપની સમક્ષ પ્રથમવાર આ રીતે છે હાજર થઈ રહ્યો છું. આપણે વાત કરીએ આપણા ઇંગ્લિશની, ઇંગ્લિશ સિલેબસની. જે લોકો, જે મિત્રો, જે વિદ્યાર્થીઓ છે એ અભિયમ લાઈવમાં જોડાશે તો એમને અંગ્રેજી વિષયમાં શું મળવાનું છે, શું પ્રાપ્ત થવાનું છે, કઈ રીતે આપણે અંગ્રેજીની વાત કરીશું, આ બધી જ વાત છે એ કરીએ મિત્રો. સૌ પ્રથમ આપણે વાત કરીએ આ સબ્જેક્ટમાં શું કવર થાય છે, કઈ કઈ પરીક્ષાઓ માટે અંગ્રેજી વિષય અહીંયાથી તમને ઉપયોગી નીવડવાનો છે. થોડી પરીક્ષાઓની વાત. સૌ પ્રથમ જીપીએસસી મેઇન્સ લખ્યા છે 20 માર્ક, તમને અંધારામાં નહીં રાખવા માટે. આ 20 માર્ક્સ કયા છે? એમાં સીધું જ ઇંગ્લિશ ગ્રામર પૂછાય છે. પણ દોસ્તો, 150 માર્કનો મેઇન્સનો પેપર છે ઇંગ્લિશનો. એવું નથી કે બાકીના માર્ક્સ આ બેચ કવર કરવાથી નહીં મળે. જે પેપરમાં વાક્ય રચનાઓ, પેરેગ્રાફ્સ, સમજૂતી અને કમ્પોઝિશન, લખાણ તમારે જે કરવાનું છે એ લખાણ માટે આપણે જે ટોપિક્સ અને આપણે જે વાતો કરવાના છીએ, જે વાક્ય રચનાઓ શીખવાના છીએ, બેશક તમને ઉપયોગી થવાની છે. પણ સીધા જે 20 માર્ક્સ ગ્રામરના છે એ કવર થશે. પ્લસ આપણે વાત કરી એમ તમારું શબ્દ ભંડોળ અને વાક્ય રચનાઓ, કમ્પોઝિશન પણ અહીંયાથી છે એ તમારું મજબૂત થવાનું છે. એટલે આ 150 માર્કનો પેપર છે. 20 માર્ક ગણીને આપણે ન ચાલીએ. ત્યારબાદ બિન સચિવાલય અને ક્લાસ 3 લેવલની તમામ એક્ઝામ્સ છે જેમાં 20 થી 25 માર્કનું ઇંગ્લિશ આવે છે. એ ટુ ઝેડ મિત્રો, જે પણ ગ્રામર છે અને થોડી ઘણી વોકેબ્યુલરી એના માટે જે પૂછાય છે, આ બધું જ આપણે આ બેચમાં કવર કરવા જઈ રહ્યા છીએ. ગેરંટી આની બહાર કોઈ વસ્તુ જશે નહીં. આપણે જે ચર્ચાઓ કરવાના છીએ એમાં નાનામાં નાની વિગતો છે એ લેશું, પણ કોઈ ભારણ ન થાય તેમ નિયમો ગોખવાના નથી. કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે અને અપવાદો છોડવાના નથી.
ત્યાર પછી એટીડીઓ જેવી એક્ઝામ્સ હોય તો એમાં 20 માર્ક્સનું ગ્રામર હોય છે. આસિસ્ટન્ટ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, આ 20 માર્કનું ટોટલ ગ્રામર આપણી બેચમાંથી કવર થઈ જવાનું છે. તલાટી કમ મંત્રી કે જુનિયર ક્લાર્ક જેવી ક્લાસ 3 લેવલની એક્ઝામ્સ છે તો એના માટે 20 માર્કનું જે ગ્રામર છે ટોટલ ગ્રામર આપણે કવર કરીશું આ એક્ઝામ્સ માટે. વાત કરું પીએસઆઈ અને એએસઆઈની તો પીએસઆઈમાં 50% પૂછાય છે વોકેબ્લરી એટલે શબ્દ ભંડોળ, અને 50% મતલબ 50 માર્ક સુધીનું જે ગ્રામર છે ટોટલ સિલેબસ આપણે આ બેચમાં કવર કરવાના છીએ. ઇંગ્લિશ એક જ છે મિત્રો, પૂછાય છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે. કઈ કઈ રીતે પૂછાય, કયા ટોપિક પૂછાય એની આપણે બેચમાં ચર્ચા કરીશું. જે ટોપિક જે એક્ઝામને લાયક વધારે છે એ એક્ઝામને પણ યાદ કરીશું, એ પોસ્ટને પણ યાદ કરીશું, અને એ ટોપિકને હું કહીશ કે આ એક્ઝામ માટે તમારે વધારે ઉપયોગી છે. સાબિતી આપણી સમક્ષ હશે, આમને આમ વાત નહીં કરીએ આપણે. સાબિતી શું છે? કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં અગાઉ પૂછાયેલા પેપર્સ અને એના સેન્ટેન્સ, એના વાક્યો અને એના ટોપિક. ત્યારબાદ સિનિયર ક્લાર્ક જેવી એક્ઝામ કે જેમાં 40 માર્કનું અંગ્રેજી છે, આ ટોટલ ગ્રામર જે છે એ આપણે કવર કરીશું આપણી આ બેચમાં. હવે આ તો એક પ્રતિનિધિ કહેવાય એવા નામ છે, સેમ્પલ છે, નમૂના છે. બાકી જેટલી પણ ગૌણ સેવા પરિષદની અથવા તો કોઈ પણ એક્ઝામ કોમ્પિટિટિવ એક્ઝામ્સ લેવાય છે અને જ્યાં ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે ત્યાં ટોટલ સબ્જેક્ટમાં જેટલા પણ ટોપિક્સ છે, સબ ટોપિક્સ છે એ તમામ આપણે કવર કરવા છે. તમારી સાથે લાઈવ રહીને તમારા પ્રશ્નો છે એના નિરાકરણો લાવીને તમને સાંભળીને. ત્યારબાદ ટેટ, ટાટ અને એચટાટ જે મિત્રોને શિક્ષક પ્રાઇમરી, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી કે પછી આચાર્ય બનવામાં રસ છે, જેમની પાસે ડિગ્રી છે અને આ પરીક્ષાઓ આપી શકે એમ છે, એમના માટે સુવર્ણ તક છે અંગ્રેજી વિષય શીખી અને પોતાનું મેરિટ મજબૂત બનાવવાની. સ્પેસિફિકેશન આપણે જોઈએ મિત્રો, આ બેચ જે તમે એટેન્ડ કરો તો તમને આમાંથી શું મળવાનું છે. વાત કરીએ આપણા ઇંગ્લિશની તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સ્ટડી ઓલ ધ ટોપિક્સ ઇન ડિટેલ. મતલબ શું છે કે ડિટેલ સ્ટડી ઓફ મોર દેન 30 ટોપિક્સ ઇન ઇંગ્લિશ ગ્રામર. 30 જેટલા સબ ટોપિક છે, એના સબ ટોપિક, એના ઉદાહરણ, આ બધી જ વસ્તુઓ છે ઇંગ્લિશમાં આપણે કવર કરવી છે. કોઈ પણ ટોપિક મિત્રો ઇંગ્લિશમાં જ્યારે ભણતા હોઈએ ત્યારે એક વસ્તુ છે જેમાં આપણે ખ્યાલ રાખવાનો કે ટોપિક કવર થઈ ગયો એ ખબર કેમ પડે. તો પહેલું એ શું છે, મતલબ એનો અર્થ. માનો કે આર્ટિકલ્સ છે, આર્ટિકલ શું છે એનો અર્થ. પછી એના ઉપયોગ, આર્ટિકલ્સના ઉપયોગ વાક્યમાં ક્યાં થાય છે. અને ત્રીજા નંબરે એના અપવાદ. શું આર્ટિકલના નિયમો ભણ્યા એમાં કોઈ અપવાદ છે? દોસ્તો આ 3 વસ્તુ કરીએ, શું, શા માટે, મતલબ કે કેવી રીતે, ઉપયોગ એનો અને અપવાદ. જો આ 3 વસ્તુ કોઈ ટોપિકમાં કરી હોય તો એ ટોપિક આપણી નજર બહાર ક્યારેય જતો નથી. તો આપણે એક ડિટેલ સ્ટડી કરીશું આપણા ટોપિક્સના. ત્યારબાદ રહેશે તમારી ટેસ્ટ. આગળ કરણ સરે તમને ટેસ્ટ વિશે માહિતી આપી છે. વીકલી ટેસ્ટ તમારી લેવામાં આવશે. જે ટોપિક કવર થયા છે એ ટેસ્ટ, એ ટેસ્ટના સોલ્યુશન, એ સોલ્યુશન છે એના જવાબ પણ શા માટે એટલે કારણ સહિત તમને છે આપવામાં આવશે, જેથી કોઈ ટોપિક આપણે જે ભણીએ છીએ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કઈ રીતે પૂછાય છે આનો ખ્યાલ આવે. મિત્રો આ કોઈ સામાન્ય ટેસ્ટ નથી. 16 વર્ષના અનુભવ અને આટલી બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સના અંગ્રેજીને જોયા, પાસ કર્યા અને ભણાવ્યા પછી જે અનુભવનો નિચોડ છે અમારી પાસે, એ અનુભવના આધારે નેક્સ્ટ એક્ઝામમાં જે પૂછાઈ શકે એમ છે એના આધારે આ ટેસ્ટ દરેક ટોપિકની અમે કાઢેલી હશે. એટલે અમારા માટે તમારું રિઝલ્ટ એ જ અમારું રિઝલ્ટ છે. તમે રિઝલ્ટ લાવો એ અમારું રિઝલ્ટ છે એમ માનીને આ ટેસ્ટ સિરીઝ છે એ સેટ કરવામાં આવશે અને સંપૂર્ણ અભ્યાસક્રમની ટેસ્ટ પણ રાખવામાં આવશે. પણ વીકલી જે ટોપિક્સ તમે ભણો છો એની ઇંગ્લિશમાં તમારા માટે ટેસ્ટ રહેશે, એ ટેસ્ટના સોલ્યુશન્સ હશે, તમને ટેસ્ટ પેપર પણ નિયમિત મળશે.
ત્યારબાદ સોલ્યુશન્સ ઓફ ધ ક્વેશ્ચન્સ આસ્ક્ડ ઇન પ્રીવિયસ એક્ઝામ્સ. ખૂબ મહત્વની વસ્તુ છે. શા માટે? કારણ કે કોઈ ટોપિક આપણે ભણીએ છીએ તો દોસ્તો આપણને ખ્યાલ આવે છે કે ટોપિક એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે. એટલે ભવિષ્યનું ચણતર ભૂતકાળના અનુભવથી થાય. ભૂતકાળના પેપર જોયા વગર કોઈ એક્ઝામ આપણે આપી અને કઈ રીતે શું પૂછાય છે એનો ખ્યાલ ન હોય તો દોસ્તો 2 કદમ આપણે પાછા માંડવા પડે. પણ એવું નથી કરવું. ભૂતકાળમાં દરેક એક્ઝામ લેવાની જેમાં ઇંગ્લિશ પૂછાયેલું છે એના આપણે ઓરિજિનલ સેન્ટેન્સ ટોપિક વાઇઝ છે એ સોલ્વ કરશું. મટીરિયલ તરીકે પણ તમને એ મળશે પીડીએફમાં, અથવા તમારી રીતે છે તમને મેળવવાની અનુકૂળતા કરી આપવામાં આવશે. પણ સોલ્યુશન્સ ઓફ પ્રીવિયસ ક્વેશ્ચન્સ, અગાઉના જે પ્રશ્નો પૂછાયેલા છે એના સોલ્યુશન્સ છે આપણે લાઈવ બેચમાં જ એવી રીતે કરીશું કે તમને બીજી કોઈ જરૂરિયાત ઊભી જ નહીં થાય. તો દરેક ટોપિકના અંતે આપણે એ લાઈવ બેચમાં જ જે પ્રશ્નો પૂછાયેલા છે અગાઉના વર્ષોમાં એને આપણે છે કવર કરીશું દોસ્તો. ત્યારબાદ ચેટ ફેસિલિટી ડ્યુરિંગ લેક્ચર. આપણામાંથી કદાચ જેમણે લાઈવ લેક્ચર એટેન્ડ કર્યા છે એમને ક્યારેક એવું બન્યું હશે કે લેક્ચર દરમિયાન જવાબ ન મળ્યો હોય તો લેક્ચર પૂરા થયા પછી પણ કોમેન્ટ બોક્સમાં અમે જવાબ મૂક્યો છે. પણ હવે ખાસ વ્યવસ્થા અમારા તરફથી એવી રહેશે કે લાઈવ લેક્ચર દરમિયાન જ તમે જ્યારે ચેટ કરો છો અને ક્વેશ્ચન પૂછો છો ટોપિકને લગતો તો તમારા નામ સહિત તમને જવાબ મળશે. એટલે આપણે જેમ વર્ગખંડના વાતાવરણમાં ભણતા હોઈએ એમ જ બસ આપણે ભૌતિક રીતે અંતર આપણું દૂર છે પણ એ ભૌતિક અંતર આપણને નડે નહીં. એટલા માટે થઈને આપણે આ એક પ્લેટફોર્મ ઉપર, એક સરસ મજાના પ્લેટફોર્મ ઉપર મિત્રો ભેગા થયા છીએ. ત્યારે તમને ભણવામાં કે સમજવા શીખવામાં કોઈ પણ અગવડતા ન થાય ને તમે લાઈવ ચેટ કરીને પણ પૂછી શકો એવી વ્યવસ્થા છે એ બેચમાં રાખવામાં આવશે. ત્યારબાદ આગળ વાત તમને જણાવવામાં આવી છે, પણ તમારા માટે તમે જે સબસ્ક્રિપ્શન પસંદ કરો છો અને જેનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન યુ હેવ અનલિમિટેડ ચાન્સીસ ટુ વોચ ધ વિડીયો અગેન એન્ડ અગેન. તમે કોઈ ટોપિક છે એકથી વધારે વાર જોવા, સાંભળવા, સમજવા માગો છો તો દોસ્તો તમે એ વિડીયો તમારા સબસ્ક્રિપ્શન દરમિયાન છે જોઈ શકશો. વાત કરીએ આપણા લાઈવ બેચ ઇંગ્લિશ ટોપિક્સ છે એની, તો તમને આ બધી માહિતી આગળ મળી. 24 જુલાઈથી આપણે આ લાઈવ બેચ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમારા મિત્રોને ઇન્ફોર્મ કરો, જોડાવ અને એક ટોટલ પેકેજ ઓફ ઇંગ્લિશ. આપણને ખબર છે કે અંગ્રેજી માત્ર કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે નથી, પણ આપણી સામાન્ય રોજિંદી જે જીવનશૈલી છે, રૂટીન લાઈફ છે, એમાં પણ ઇંગ્લિશ છે એની જરૂર છે. અંગ્રેજી સમજવું, અંગ્રેજી બોલવું આ હવે અત્યારે જમાનાની માંગ છે. ઇટ્સ અ ડિમાન્ડ ઓફ ટાઈમ. તો આપણે શા માટે આવો સરસ મજાનો એક વિષય છે જે ન શીખીએ? તો 24 જુલાઈથી આપણે આ બેચ શરૂ કરીએ છીએ જેનો સમયગાળો અંદાજિત 4 મહિનાનો રહેશે. એક નહીં અને એક દિવસ આ આપણે છે એ લાઈવ બેચમાં મળીશું. સાંજના 7 થી 9નો સમય રહેશે. 2 કલાક દરમિયાન આપણે લાઈવ અભ્યાસ છે કરીશું અંગ્રેજી વિષયનો. ટોપિક્સની વાત કરીએ દોસ્તો, પાર્ટ્સ ઓફ સ્પીચ, ભાષાના જે અંગો છે એ પાર્ટ્સ ઓફ સ્પીચ. જો કે આ પાર્ટ્સ ઓફ સ્પીચ એ જ 50%થી વધારે અંગ્રેજી છે અથવા તો વ્યાકરણ છે. એટલે ભાષાના અંગોમાં જેમાં 9 ભાષાના અંગો છે સમાવેશ થાય છે. સબ ટોપિક્સની વાત નથી કરતો, વિડીયો આપણે બહુ લંબાવો નથી દોસ્તો, પણ પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે એ તમામ પાર્ટ્સ ઓફ સ્પીચને આપણે ભણવા છે, એના ઉપયોગો શીખવા છે. ત્યારબાદ પાર્ટ્સ ઓફ સ્પીચમાં જ આવતું નાઉન્સ છે, ગુજરાતીમાં જેને સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ, નામરૂપ શબ્દો, એના પ્રકાર, એના ઉપયોગ, એમાં આવતા અપવાદ અને એમાં પૂછાયેલા પ્રશ્નો. આટલી ચર્ચાઓ છે એમાં કરવી છે. સિંગ્યુલર, પ્લુરલ દોસ્તો ઘણી બધી એવી એક્ઝામ્સ છે જેમ કે બિન સચિવાલય હોય કે તલાટી કમ મંત્રી હોય તો નામના એક વચન બહુવચન રૂપો પૂછે છે. ખૂબ મજાનો આ ટોપિક છે. તમે નહીં ધાર્યા હોય એવા સરસ મજાના નિયમો એમાંથી બહાર આવશે. નહીં ધારી હોય એવી માહિતીઓ મળવાની છે. આપણે એક વચન બહુવચન વિશે પણ વાત કરવાની થાય છે.
ત્યારબાદ પ્રોનાઉન જેને કહીએ છીએ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં સર્વનામ. સર્વનામ વિશે ખૂબ ડિટેલમાં આપણે માહિતી મેળવવી છે. ઘણા બધા પ્રકારો છે પર્સનલ પ્રોનાઉનથી લઈ અને દોસ્તો ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન્સ સુધી ઘણા બધા પ્રકારના સર્વનામો છે, પેટા પ્રકાર છે, સબ ટોપિક્સ છે જોવા મળે છે. એક એક સર્વનામને પરીક્ષામાં પૂછાયેલા વાક્યમાં ઉપયોગમાં લઈ શકીએ, સમજી શકીએ અને બોલી પણ શકીએ એવા ઇંગ્લિશ સાથે આપણે વાત કરવી છે પ્રોનાઉન્સની. ત્યારબાદ આર્ટિકલ્સ અને ડિટર્મિનર્સ. આર્ટિકલ અને ડિટર્મિનર આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક્ઝામ્સ હોય, મોટાભાગની એક્ઝામમાં પૂછાતો એક કોમન પ્રશ્ન છે આર્ટિકલ. તો આ આર્ટિકલ્સ છે એની આપણે ચર્ચાઓ કરવાના છીએ. એડજેક્ટિવ્સ અને એડવર્બ્સ શબ્દ ભંડોળ માટે ખાસ જરૂરી એવી આ બાબત. વ્યાકરણ સાથે પણ જોડાયેલા વિશેષણ અને ક્રિયા વિશેષણો, બે ટોપિક અલગ છે, આપણે સાથે લખ્યું છે. વિશેષણ અને ક્રિયા વિશેષણ બંને ટોપિક છે આપણે ભણવાના છીએ. પ્રેપોઝિશન્સ દોસ્તો અંગ્રેજી શીખવામાં જેનો મહત્વનો ફાળો છે એવા હું કહું છું, આપણે જેટલા ટોપિક્સ જોયા છે એમાંથી બીજા નંબરનો. પ્રથમ વર્બ ક્રિયાપદ, અને જો બીજા નંબરનો કોઈ ટોપિક હોય તો ગુજરાતીમાં નામયોગી અવયવ, ઇંગ્લિશમાં પ્રેપોઝિશન્સ. આ પ્રેપોઝિશન્સ ખૂબ અગત્યના છે દોસ્તો. કોઈ પણ લોઅર લેવલની એક્ઝામથી લઈ અને ક્લાસ 1-2 સુધી છે પ્રેપોઝિશન્સ ધોમ પૂછાયેલા છે. પીએસઆઈમાં 10-10, 12-12 માર્ક્સના પ્રેપોઝિશન્સના વાક્યો પૂછાયેલા છે. ખૂબ અગત્યનો છે. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ, પ્રેપોઝિશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. તમારા વાક્યો કોઈ દિવસ ખોટા નહીં પડે જો તમે પ્રેપોઝિશન્સ અને ક્રિયાપદ આને સમજતા હશો. કોન્સેપ્ટ સાથે દોસ્તો, ગોખણપટ્ટી નહીં, માત્ર ને માત્ર કોન્સેપ્ટ સાથે કોઈ પણ પ્રેપોઝિશન કઈ રીતે વાક્યમાં આવે છે. પ્રેપોઝિશન્સ એવા છે કે જે બહુ ક્લોઝ છે, નો સમજાય, જેમ કે ઓન, ઓવર, અબવ, એટ અને અપ. આવા પ્રેપોઝિશન્સ જ્યારે ભેગા થાય છે, ફરીથી કહું, ઓન, ઓવર, અબવ, એટ, અપ, ત્યારે એટલું બધું કન્ફ્યુઝન ઊભું કરે છે. મિત્રો, આપણે માત્ર કોન્સેપ્ટ, ઉદાહરણો અને સ્પષ્ટતાઓ સાથે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા વાક્યો સાથે એને જોવા છે અને બહુ ક્લિયર કરવા છે. જે પૈકી પ્રેપોઝિશન્સ ઓફ પ્લેસ, ડિરેક્શન, દિશા સૂચવતા પ્રેપોઝિશન્સ અને ટાઈમ, સમય, તેમજ અન્ય જે એકલ દોકલ ઉપયોગ છે એવા પ્રેપોઝિશન્સ, 60થી વધારે પ્રેપોઝિશન્સ છે. આપણે આપણી બેચમાં જોવા છે, ચર્ચાઓ કરવી છે. ત્યારબાદ છે સેન્ટેન્સ પેટર્ન. હવેની પરીક્ષાઓમાં શબ્દોને ધ્યાનમાં રાખવાને બદલે વાક્યને ધ્યાનમાં રાખીને પૂછાતા પ્રશ્નોની સંખ્યા વધતી જાય છે, કારણ કે ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ. આપણે ભણીએ છીએ, આપણે પરીક્ષાઓ પાસ કરીએ છીએ કારણ કે સરકારી નોકરી દરમિયાન ક્યાંય પણ અંગ્રેજી માધ્યમથી જ્યારે કમ્યુનિકેશન થાય ત્યારે આપણે એક અધિકારી તરીકે કોઈ પણ જગ્યાએ પાછા ન પડીએ અને કોઈ એમ ન કહી જાય કે સરકારે કેવાની ભરતી કરી લીધી છે. એટલા માટે થઈ અને હવે વાક્યો લખવા અને બોલવા અને સમજવા આ વસ્તુ મહત્વની થઈ ચૂકી છે એક્ઝામ્સમાં. એટલે સેન્ટેન્સ પેટર્ન જે છે, વાક્ય રચનાઓ અને એના અલગ અલગ પ્રકાર, અર્થની દ્રષ્ટિએ વાક્ય રચના, વ્યાકરણ એટલે કે માળખાની કન્સ્ટ્રક્શનની દ્રષ્ટિએ છે વાક્ય રચના. આ બધી વાક્ય રચનાઓ છે એની ચર્ચાઓ આપણે કરવી છે. ત્યારબાદ મોડાલ્સ, જેને મોડાલ ઓક્ઝિલરીઝ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તમામ મોડાલ ઓક્ઝિલરીઝ છે એના ઉપયોગો, પરીક્ષામાં કઈ રીતે પૂછે છે, એના અપવાદો, આ બધી જ વસ્તુઓ છે એ ચર્ચા કરીશું મિત્રો. ત્યારબાદ ટેન્સીસ, જેને ઘણા લોકો છે એ એવું માને છે કે અંગ્રેજીનો પાયો છે. ઇંગ્લિશ અને ટેન્સીસ બંને સેમ છે, જો કે એવું નથી. આ પણ એક ટોપિક જ માત્ર છે. બાકીના ટોપિક્સ એવી જ રીતે પૂછાય છે જેમ ટેન્સીસ પૂછાય છે. પણ જ્યાં 25 માર્કથી વધારેનું ઇંગ્લિશ છે ત્યાં ટેન્સીસ 5-5 માર્કના પૂછાય છે. જેમ કે પીએસઆઈ હોય તો 5થી લઈને 8 માર્ક સુધી ટેન્સીસના સેન્ટેન્સ હોય છે, ક્યારેક વધી જાય છે. જેમ કે લાસ્ટ એક્ઝામમાં પીએસઆઈમાં ઘણા બધા 10થી વધારે પ્રશ્નો ટેન્સીસના અલગ અલગ રીતે પૂછ્યા. તો વાક્ય રચનાઓ અને ક્રિયાપદના રૂપો જેના ઉપર આધાર રાખે છે એવા કાળ, તો કાળની ચર્ચાઓ આપણે ડિટેલમાં કરવી છે મિત્રો, અને એવી રીતે કરવી છે કે તમે બોલતા પણ શીખી જાઓ. મતલબ સ્પોકન ઇંગ્લિશ તો આપણું
આમ ને આમ છે આમ આવી જાય, કવર થઈ જાય. ત્યારબાદ પરફેક્ટ મોડાલ ઓક્ઝિલરીઝ, ક્રિયાઓ પૂરી થઈ ગયા પછી જે મોડાલ ઓક્ઝિલરીઝ છે એનો ઉપયોગ થાય છે. પરફેક્ટ મોડાલ ઓક્ઝિલરીઝ વિશે ચર્ચા કરીશું આપણે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ વાક્યનો જ પ્રકાર છે, પણ આજ્ઞાર્થ વાક્ય અલગથી ભણવા ખૂબ જરૂરી છે, ઉપયોગી પણ છે અને અલગ અલગ ટોપિકમાં પૂછાય છે. દોસ્તો, ઇંગ્લિશ શીખવાનો કે ભણાવવાનો એક ક્રમ છે. જો એ સિક્વન્સમાં ટોપિક ન આવે તો ગણિત જેવું થાય. જેમ ઘડિયા ન આવડતા હોય તો અવયવ અને સરવાળા બાદબાકી કે ગુણાકારના જે દાખલાઓ છે એ ન ફાવે, એવું જ આ ટોપિક્સનું છે. એટલે આ ટોપિકને આપણે ક્રમમાં જ ભણવા પડે. બીજું કે આ ઇન્ટર રિલેટેડ ટોપિક્સ છે બધા. મતલબ શું છે કે અહીંયા સુધી પહોંચવું હોય અથવા આનાથી આગળ જવું હોય, એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જો આ પ્રકારના વાક્યો ન આવડતા હોય તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કે એક્ટિવ પેસિવ માત્ર ગોખણપટ્ટી અને નિયમો છે એનો સંગ્રહ થઈ જશે, ઉપયોગી નહીં થાય, આવડશે નહીં. તો આવા વાક્યો છે એ આપણે જોવા છે. આજ્ઞાર્થ વાક્ય જેને કહે છે ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી સેન્ટેન્સનું માળખું અને અભ્યાસ અલગથી કરવો છે. ઉદ્ગાર વાક્ય જેને કહીએ છીએ વોઇસીસ, એક્ટિવ પેસિવ વોઇસ, કર્તરી અને કર્મણી વાક્ય રચનાઓ છે જે ખૂબ અગત્યની છે. 100% પૂછાતો ટોપિક છે. પ્રેપોઝિશન્સ કે આર્ટિકલની જેમ જ પૂછાય, ટેન્સીસની જેમ જ પૂછાય છે. આપણે વોઇસીસ છે એને ભણવા છે અને ખૂબ ડિટેલમાં ભણવા છે દોસ્તો. ક્વેશ્ચન ટેગ, તમામ કાળને લગતા તમામ વાક્ય રચનાઓ છે એને લગતા ક્વેશ્ચન ટેગ છે, આપણને 10 મિનિટ માત્રમાં આવડી જાય એવી રીતે આપણે છે કોન્સેપ્ટ ક્લિયર કરી અને આ ક્વેશ્ચન ટેગ યાદ રાખવા છે. માત્ર 10 મિનિટ, વોઇસીસ માત્ર 10 મિનિટ, ક્વેશ્ચન ટેગ માત્ર 10 મિનિટ, આવડી જાય એના માટે દોસ્તો. બાકી ચર્ચાઓ તો 2-3 કલાક આપણે કરવાની છે. પણ એટલું બધું ઇઝી છે. ઇંગ્લિશ જે આપણને લાગે છે એવો ટોપિક નથી. જો આપણે એને એક ક્રમમાં લઈએ અને જો ઇન્ટર રિલેટ કરીએ બધા ટોપિક્સને તો ઇંગ્લિશ એટલું બધું ઇઝી છે દોસ્તો કે આપણે કલ્પના પણ ન કરી હોય. પણ જ્યારે આને ગોખણપટ્ટીનો વિષય માની લેવામાં આવે છે ત્યારે મુશ્કેલીઓ છે એ વધી જાય છે. ત્યારબાદ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, જુદી જુદી વસ્તુ, વ્યક્તિ, સ્થળની સરખામણીઓ કરતા વાક્યો, અલગ અલગ રીતે વિશેષતાને આધારે જે સરખામણી કરીએ છીએ, ડિગ્રીઝ જેને આપણે કહીએ છીએ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ત્યારબાદ કન્જંક્શન્સ, સંયોજકો, ખૂબ ડિટેલમાં જતો ટોપિક છે દોસ્તો. પ્રેપોઝિશન, ટેન્સ અને કન્જંક્શન આ ડિટેલમાં જાય છે અને હવે ગુજરાત ગવર્મેન્ટના પેપર સેટર્સ જે છે એમણે ખૂબ ડિટેલમાં જઈ અને કન્જંક્શન્સ ગોતવાનું ચાલુ કર્યું છે. આપણે જોઈશું કે જેવા તેવા નહીં, પણ આપણે સાંભળ્યા પણ ન હોય એવા શબ્દો વાક્ય જોડવા માટે સંયોજકો તરીકે લઈ આવે છે, જેના 2 પ્રકાર છે, કોર્ડિનેટિંગ કન્જંક્શન્સ અને સબઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ. 25 થી 30 સંયોજકો જે છે જેની આપણે અહીંયા વાત કરીશું. WH વર્ડ્સ પણ સંયોજક તરીકે આવે એ અલગથી હશે, પણ અહીંયા આ કન્જંક્શન્સ છે એને આપણે 2 રીતે શીખીશું, કોર્ડિનેટિંગ અને સબઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ. ત્યારબાદ ફ્રેઝીસ, આ સંયોજકો છે એને સાદા વાક્યમાં ઢાળી દેતા એવા શબ્દ સમૂહો. તમે ક્યાંક વાંચ્યું હશે, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન સ્પાઇટ ઓફ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ. આ જે શબ્દ સમૂહો છે એના ઉપયોગો છે વાક્યમાં, એના વિશે આપણે વાત કરીશું. ત્યારબાદ કોઝલ વર્બ જેને ગુજરાતીમાં પ્રેરક વાક્ય રચનાઓ કહીએ છીએ. નાનો પણ રાયનો દાણો એવો ટોપિક છે, ક્યારેક પૂછાય, પણ જ્યારે પૂછાય ત્યારે ગુજરાતમાંથી કોઈ વિદ્યાર્થીને માર્ક નથી મળતા અને જો આપણને એ માર્ક મળી જાય તો દોસ્તો આપણે રેસમાં આગળ છીએ. બધાને આવડે ને મને આવડે તો રેસ નથી, તો સમૂહ છે, તો ટોળું છે. કારણ કે બધાને આવડે ને આપણને આવડે તો દોસ્તો નસીબ ઉપર નોકરી મળશે, પણ બધાને ન આવડે અને મને આવડે આ માર્ક્સ જે છે એ તમને નોકરીઓ અપાવશે. તો આ ટોપિક પણ ખૂબ નાનો અને સમજાઈ જાય એવો બહુ ઇઝી ટોપિક છે જેને આપણે વાત કરીશું, કોઝલ વર્બ્સ. ત્યારબાદ ડબલ કમ્પેરેટિવ્સ, ડિગ્રી ઉપર જ આધારિત એવી બેવડી સરખામણી કરતો કે આ ટોપિક છે ડબલ કમ્પેરેટિવ્સ. WH વર્ડ્સ અગત્યના, કોઈ પણ વાક્ય રચના પ્રશ્નાર્થ છે અથવા 2 વાક્યોને જોડવા છે, રિલેટિવ પ્રોનાઉન તરીકે અને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન પ્રશ્નાર્થ વાક્ય તરીકે.
આ સર્વનામો છે એનો ઉપયોગ જે કરવામાં આવે છે, આ WH વર્ડ્સ, અને હમણાં જે ગુજરાત સરકારે પૂછ્યા છે અથવા એવા પૂછાઈ શકે એવા અલગથી WH વર્ડ્સ છે જે આપણે સાંભળેલા નથી, એવા WH વર્ડ્સ સુધી આપણે તમામ ચર્ચાઓ કરવી છે. ત્યારબાદ નવો કોન્સેપ્ટ છે, આજ સુધી કોઈ ફેકલ્ટી આ ચર્ચા કદાચ નહીં કરતી હોય, પણ હવે આ મૂડ્સ જે છે, વાક્ય રચના છે, એમાં રજૂ થતા અર્થ અને મૂડ, વાક્ય રચનાના મૂડ કેવા છે એના આધારે પ્રથમવાર દોસ્તો સિનિયર ક્લાર્કમાં આ પ્રશ્નો ચાલુ થયા પૂછાવાનું. ખૂબ ઇઝી છે, 15-20 મિનિટમાં વાક્ય રચનાઓ જાણતા હોય એટલે મૂડ્સ આપણને આસાનીથી સમજાઈ જાય. પણ પ્રથમવાર કદાચ તમારામાંથી ઘણા બધા આ ટોપિક વિશે સાંભળ્યું એવું બને, કારણ કે અગાઉ હું પણ જ્યારે પણ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ વિશે ઇંગ્લિશની વાત કરતો તો કદાચ આ ટોપિકની ચર્ચા નહોતો કરતો, પણ સમયની માંગ પ્રમાણે વાક્ય રચનાના મૂડ્સ છે એ પણ આપણે જોવા જોઈએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અગત્યનો ટોપિક છે, ખાસ કરીને જે મેજર એક્ઝામ છે, PSI હોય, ક્લાસ 1-2 GPSC હોય કે એ લેવલના 50થી વધારે માર્ક કે 100 માર્ક્સવાળા ઇંગ્લિશના પેપર હોય, તો 1થી વધારે માર્ક્સમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ક્લાસ 3માં 1 માર્કનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક હોવાનો. દોસ્તો બહુ ઇઝી ટોપિક છે, બહુ સરળતાથી સમજાઈ જાય, યાદ રહી જાય એવી વસ્તુ છે. આપણી પાસે જે ટ્રિક્સ છે, જે અમારા અનુભવો છે, એને એવા કામે લગાડવા છે કે તમે બીજી વાર ક્યારેય ઇંગ્લિશ છે એને વાંચવા માટે નહીં દોસ્તો, વધારે માર્ક્સ લાવવા માટે અડશો, શીખવા માટે નહીં, યાદ કરવા માટે નહીં. ત્યારબાદ સમય પ્રમાણે પૂછાતો ટોપિક છે, ખૂબ હમણાંથી ચર્ચામાં છે, સબ્જેક્ટ વર્બ કોર્ડિનેશન. આપણે સેન્ટેન્સ પેટર્ન જે છે, વાક્ય રચના, એમાં મૂકી શકીએ. કર્તા અને ક્રિયાપદ વચ્ચેના સુમેળના લગતા પ્રશ્નો છે, વાક્ય રચનાઓ ખૂબ હવે પૂછાવાની શરૂ થઈ છે. એના અપવાદ, એના નિયમો, એમાં ધ્યાનમાં રાખવાની બાબતો, ક્યારે કરતાં એકવચન ગણાય, ક્યારે કરતાં બહુવચન ગણાય, ક્યારે એકવચન ક્રિયાપદ મૂકવું પડે, ક્યારે બહુવચન મૂકવું પડે, કયા કાળનું ક્રિયાપદ મૂકવાનું હોય, એની આપણે ચર્ચાઓ કરીશું સબ્જેક્ટ વર્બ કોર્ડિનેશનમાં. અને દોસ્તો વોકેબ્લરી, શબ્દ ભંડોળ છે, એને પણ આપણે કવર કરીશું. પણ કયું શબ્દ ભંડોળ જે વર્ડ બિલ્ડિંગ તરીકે ઓળખાય છે, વિશેષણો કઈ રીતે બને છે, વિશેષણને કેમ ઓળખાય, ક્રિયા વિશેષણો કઈ રીતે બને છે, એને કઈ રીતે ઓળખાય, વાક્યમાં એનો ઉપયોગ કઈ રીતે થાય છે, નામરૂપ શબ્દો છે એ કઈ રીતે બને છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે, આ બધી વસ્તુઓ છે એ આપણે વોકેબ્લરીમાં કવર કરીશું. પ્લસ જે અગત્યના લાગતા શબ્દો છે જે વારે વારે હવેની પરીક્ષાઓમાં પૂછાય છે, જેમ કે વેન્સ છે, તો વેન્સ અગાઉ કોઈ નહીં સાંભળેલું, પણ ફ્રોમ વેર, ક્યાંથી, એના માટે આ વેન્સ શબ્દ જે આવ્યો તો ક્યાંથી આવ્યો ને હવે એવા બીજા કયા શબ્દો આવી શકે, આપણે રેફરન્સ સહિત વાત કરવી છે મિત્રો. ક્યાંથી આ શબ્દ છે પરીક્ષકે ગોત્યો અને હવે બીજા એવા કયા શબ્દો આવી શકે એમ છે, જેની આપણે ચર્ચાઓ છે વોકેબ્લરીમાં કરશું. તો આ બધા ટોપિક્સ મેજર ટોપિક કે મેઇન ટોપિક છે, આમાં ઘણા બધામાં છે સબ ટોપિક્સ પડ્યા છે. પણ દોસ્તો આપણે મેદાનમાં ગમે એમ કરીને વિજય મેળવવો છે. તમને વાત કરું થોડી ઇંગ્લિશ ઓવરઓલ, તો ઇંગ્લિશ તમે જેટલું કરો એટલું ઓછું પડે. આપણે એવું ઇંગ્લિશ કરવું છે જે આપણને લાઈફમાં યુઝફુલ, ઉપયોગી થાય અને તમામ કોમ્પિટિટિવ એક્ઝામમાં જે ટોપિક પૂછાય છે એ ટોપિકના આપણા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, વાક્ય રચનાઓ સમજાય અને જવાબ આવડે ને આવડે. એટલે ઇંગ્લિશ એ વિશાળ સબ્જેક્ટ છે, ખૂબ વધારે એમાં આપણે ડિટેલમાં જઈ શકીએ, પણ મારા અનુભવે માત્ર અમુક વસ્તુઓ તરફ વધારે ટાર્ગેટ રાખો અને તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી શકો છો. કારણ કે એક વસ્તુ, સ્પોકન ઇંગ્લિશ અલગ છે, કોમ્પિટિટિવ એક્ઝામનું ઇંગ્લિશ અલગ છે. સ્પોકન ઇંગ્લિશમાં નિયમો વધારે નડતા નથી, પણ વાક્ય રચના છે એમાં ફ્લેક્સિબિલિટી હોય છે, શબ્દો છે એ ચાલે આઘા પાછા થાય તો. જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ છે એ વધારે સચોટ અંગ્રેજી ધરાવતું ફિલ્ડ છે, એટલે આપણે અહીંયા વધારે સચોટતાથી કામ કરીશું, વિષયને શીખીશું અને આપણે
આપણા ગોલ સુધી પહોંચવા માટે છે એ કોશિશ કરીશું. અમે તમારી સાથે છીએ અંગ્રેજી વિષય શીખવા માટે, તમારા ગોલ સુધી પહોંચાડવા માટે. દોસ્તો, એકવાર તમે અહીંયા જોડાવ અને પછી આપને ખ્યાલ આવશે કે તમારા ઇંગ્લિશમાં ઘણો બધો છે ફરક પડવાનો છે, કારણ કે અમે અમારા અનુભવનો નિચોડ છે એ તમારા સુધી મૂકવાના છીએ, પહોંચાડવાના છીએ. વધારે વિશેષ વાત નહીં કરતા આટલી વાત હું મારી કરું છું. મળીએ આપણી લાઈવ એપમાં. જય હિન્દ.